નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ, ભણવાની મજા આવે છે. ઓકે, તો હવે તમે કયા ધોરણમાં આવ્યા બધાય? ત્રીજા ધોરણમાં. સરસ. તો આજે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીશું ને. ઓકે, તો ચાલો બધાએ પેન્સિલ અને લીથો તૈયાર કરી લીધો. ઓકે, ગણિત દેખાય છે બધાને? સરસ. તો તમે પેજ ફેરવશો બધા. ચલો, મળી ગયું. અનુક્રમણિકા છે, એની અંદર પાઠ એક છે ક્યાંથી જોવું. તો આ ક્યાંથી જોવું બધાને મળી ગયું. આપણે જોતા હોય ને બધું, તમે ક્યાંથી જોવું રસ્તામાં જ ક્યાંય મળ્યા હોય આપણે તો જોતા હોય. ગણિત ગમત, આપણા પુસ્તકનું નામ શું છે? ગણિત ગમત. એટલે તમને ગણિત પહેલાં તો આવે તો એમ થાય કે ઓહો, કેવી રીતે શીખીશું, બહુ અઘરું છે. ગમત એટલે રમત. રમત કરતાં કરતાં આપણે ગણિત શીખીશું, બરાબર? એટલે આપણને આવડી જાય, અઘરું ન લાગે. પણ ચેપ્ટરનું નામ જ તમારું એવું છે કે ક્યાંથી જોવું, કેવી રીતે જોવું. આપણે જોતા હોઈએ, રસ્તામાં જતા હોય, વાહન જોતા હોય, બધું જોતા હોય, ક્યારેક અગાસીમાં હોય તો ત્યાંથી જોતા હોય તો આપણને કેવું લાગતું હોય એ તમારે કહેવાનું છે. કે આપણી સામેથી જોઈએ તો આપણને કેવું દેખાતું હોય. એટલે કે ક્યાંથી જોવું, પહેલાં આપણે જોવાની રીત છે. તો આપણું પાઠનું નામ છે, ચેપ્ટરનું નામ છે ક્યાંથી જોવું. મળી ગયું બધાએ? સરસ. પેજ નંબર 1. સૌથી પહેલાં આપણે શું લખીશું? તારીખ લખીશું. આજની તારીખ કઈ છે? તો આજે છે 24 તારીખ. તો સૌથી પહેલાં તમે શું ઉપર લખીશું? તારીખ લખીશું. લખો આજની તારીખ અહીંયા ઉપર. તારીખ 24/6/21. મળી ગઈ તારીખ. હવે સૂચનામાં ધ્યાન આપીશું. નીચે આપેલ વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો. જુઓ, અહીંયા આપ્યું છે આપણને 3 ચિત્ર આપ્યા છે. પહેલું ચિત્ર છે, શેનું દેખાય છે તમને? આ વચ્ચેનું ચિત્ર જુઓ એટલે ખબર પડે. ટોપી છે. શું છે? ટોપી. CAP, કેપ એટલે ટોપી. તો ટોપી છે એ સામેથી જોઈએ તો આપણને કેવી દેખાય? ટોપી આમ સામે રાખી હોય આપણી સામે તો આ રીતની ટોપી દેખાય. ટોપીને રાખીને બાજુમાંથી તમે જુઓ, તમને આ રીતે દેખાય. તમારી ઘરે હોય તો તમારે ટ્રાય કરી લેવાની કે આ ટોપી આપણને કેવી દેખાય છે. પછી ઉપર ટોપી નીચે મૂકી ઉપરથી જોવાની. એમને નીચે મૂકી એટલે આમ ઉપરથી જોઈ તો કેવી દેખાય? તો આવી દેખાય આપણને. તો એવી રીતે પાઠ્યપુસ્તક હોય, પાઠ્યપુસ્તક તમારે સામેથી જોવાનું. આ પુસ્તક છે એક આપણી પાસે, માની લ્યો કે આ પુસ્તક છે તમારું, તો તમે સામેથી જુઓ. આ પુસ્તક છે, આ સામેથી જોયું તો આપણને ખાલી શું દેખાય? એક પહેલું જ પેજ દેખાય, બરાબર? તો કેવું દેખાય એ તમારે દોરવાનું છે. તો આપણે સામેથી જોઈએ છીએ તો આપણને ખાલી આ એક પેજ જ દેખાય છે, બરાબર? તો એને વ્યવસ્થિત આપણે દોરવાનું. કે એક આપણને દેખાય છે તો એની અંદર ખાલી આટલું જ કરવાનું છે, વ્યવસ્થિત દોરવાનું. સામે આપણી સામે પુસ્તક રાખીએ એટલે શું દેખાય? ખાલી એક પેજ દેખાય આપણને. પછી એમાં લખવાનું નવનીત. ગણિત ગમત. નાના અક્ષરે લખવાનું એટલે સમાઈ જાય. ધોરણ 3. આ આપણને સામે જ દેખાય છે. બાજુના કંઈ એક સાઈઝ દેખાતી નથી. હવે બાજુમાંથી જોવો. તમારું પુસ્તક છે, આ પુસ્તક છે બાજુમાંથી, એટલે કે આવી રીતે બાજુમાંથી જોઈએ આપણે.
આ બાજુમાંથી જોઈએ તો ખાલી શું દેખાય? આ જ દેખાય, આ ભાગ જ આપણને આટલો દેખાય છે. એટલે કે પુસ્તક ઊભું રાખી અને તમે જોશો તો તમને શું દેખાશે? ખાલી આટલું આ દેખાય, આ આટલો ભાગ જ દેખાય. એટલે અહીં બાજુમાં દોરેલું છે, આ જ દેખાય છે આપણને. આ બાજુમાંથી કહેવાય. કેવું કહેવાય? બાજુમાંથી જોયું કહેવાય. અથવા આને બાજુમાંથી કહીએ તો આ એક પટ્ટી જ દેખાય છે. એ બાજુમાંથી જોઈએ એટલે આટલું આ દેખાય છે આપણને. તો આ બાજુમાંથી જોયું તો આ બાજુ આપણને દેખાય છે. તો એ ચિત્ર અહીંયા આપેલું છે. બાજુએથી જોતાં આપણને આવું લાગે છે. સમજાઈ ગયું? ત્યાર પછી ઉપરથી માની લો આ પુસ્તક રાખી દીધું આ ઉપર નીચે. ઉપરથી જોઈ તો શું દેખાય? આ દેખાય. અને સાઈડમાં બાજુની આ પેજ છે, આ પેજ એટલે કે આ ડબલ લાઈન છે એ દેખાય છે. તો આ આપણને ઉપરથી જોતા લાગે છે. ત્યાર પછી બસનું ચિત્ર છે. આપણી સામેથી બસ આવતી હોય મિત્રો તો તમને કેવું લાગે છે? તો કે આપણને બસનો આગળનો જ ભાગ દેખાય છે, બરાબર. આપણી સામે બસ આવતી હોય તો આપણને શું દેખાય? એક આગળનો ડ્રાઈવર ચલાવતો હોય એ જ ભાગ દેખાશે. પાછળ નહીં દેખાય કાંઈ. કોણ બેઠું છે કંઈ ખબર પડશે નહીં. એટલે આપણને આગળનો ભાગ દેખાય. પછી બાજુમાંથી, સાઈડમાં બાજુમાં આવી જઈએ તો બાજુમાંથી શું દેખાશે? આખી બસ એક સાઈડની દેખાશે. કે આવી રીતે જોઈએ તો બાજુમાંથી આપણને આવી બસ દેખાય છે. તમારે આવી રીતે વ્યવસ્થિત જ દોરી લેવાની છે. હવે તમે અગાસી ઉપર ચડ્યા હોય ઉપર, અને પછી ઉપરથી બસ જોઈએ તો શું દેખાય? આપણને કાંઈ ન દેખાય. ખાલી શું દેખાય? ઉપર બસનું છાપરું છે, ઉપરનો ભાગા એ જ આપણને દેખાય છે. આપણને નીચે કોણ છે, વ્હીલ છે, કંઈ ન દેખાય. ટ્રાય કરવાની તમારે. અગાસીમાં જાઓ, બસ જુઓ, મોટર જુઓ, રિક્ષા જુઓ તો ઉપરના ખાલી એના ઉપરના ભાગ જ દેખાશે, બીજું કંઈ દેખાશે નહીં. તો બાજુમાંથી જોઈએ તો બસ આપણને આવી લાગે છે. એટલે કે ક્યાંથી જોવું? આપણું નામ જ એ છે પાઠનું કે ક્યાંથી જોવું. સામેથી જોવાનું, બાજુમાંથી જોતાં કેવું દેખાશે અને ઉપરથી જોતાં કેવું દેખાશે. હવે આપણે બસને ઉપરથી જોઈએ તો જો શું છે? ખાલી ઉપરનો ભાગ એટલે કે સાવ ઉપરની છત હોય એ જ આપણને દેખાય છે. તો બસ ઉપરથી જોતાં આવી લાગે છે. ત્યાર પછી મોટર, એમાં એમ જ છે. સામેથી મોટર આખું ચિત્ર છે. બાજુમાંથી અહીંયા બસ સામેની આ બતાવી છે, આપણે બાજુની દોરી. અહીંયા મોટર છે આપણને કેવી બતાવી છે? બાજુમાંથી બતાવી. સામેથી કેવી દેખાય? તો સામેથી આપણને એક જ આગળનો ભાગ દેખાય, ગ્લાસ અને ડ્રાઈવર. બીજું કાંઈ દેખાશે નહીં. એટલે આ રીતનું તમારે મોટરનું ચિત્ર, આમ એક ઉપર ચોરસ કાચ અને ઉપરનું ના નીચેનો કાચ, આટલું જ આપણે અને બે વ્હીલ્સ દેખાય. એટલે આ સામેથી આવી દેખાય એટલે આવી દોરવાની. ઉપરથી તો બસની જેમ જ દેખાશે, બીજું કાંઈ દેખાશે નહીં. ક્યાંથી કઈ રીતના દેખાય છે તમારે ક્યાંથી જોવાનું છે? આવી રીતે જોવાનું છે દરેકે કે આ રીતે આપણને દેખાશે. ત્યાર પછી સામેના પેજ ઉપર શું છે જુઓ? સીડી, પગથિયા ચડો છો ને તમે, સીડી છે. સીડીની બાજુમાં નીચે ઊભું રહેવાનું પેલું પગથિયું અને તમારે જોવાની કે આ રીતની સીડી આપણને દેખાય છે. તો કે હા, આમ જ દેખાય છે. સામેથી જુઓ, સીડીની સામે ઊભું રહીને જોવાનું તો આ રીતની સીડી આપણને દેખાશે, બરાબર. પછી સીડીની બાજુમાં ઊભું રહી જવાનું. એટલે ખાલી આ સીડીની બાજુમાં ઊભા રહી એટલે આપણને આ રીતે સીડી દેખાશે. હવે અહીંથી સાવ ઉપરથી આપણે જોઈએ, અગાસીમાં ગયા હોય પછી ઉપરથી નીચે ઉતરીએ ને ત્યારે ઉપરથી ઊભા રહીને જોવાનું તો સીડી કેવી દેખાશે? તો આપણને આમ સીધી સીડી દેખાશે. ઉપરથી જોતાં આવી લાગે છે. એટલે કે આપણી જોવાની રીત છે તે મિત્રો કેવી છે એ આપણને ખબર પડે. ઓકે, તો કે સામેથી જોઈએ તો આવી લાગે, બાજુમાંથી જોઈએ તો આવી લાગે અને ઉપરથી જોઈએ તો આવી લાગે છે. ત્યાર પછી શેનું ચિત્ર છે? તો કે કબાટનું ચિત્ર છે. તમારા ઘરે કબાટ છે ને, સામેથી કબાટ જુઓ તમે, સામે તમારે કપડાં કાઢવાના તો કબાટના તમને શું દેખાશે? બે દરવાજા, બરાબર.
તમારા ફર્નિચરનો કબાટ છે એના 2 દરવાજા કે ટેબલનું ખાનું છે તેના 2 આપણને આ દરવાજા દેખાશે સામેથી. આ ખોલી તો બાજુમાંથી એક જ ભાગ દેખાય, દરવાજો નહીં, ખાલી એક બાજુનો એક ભાગ છે એ આપણને દેખાશે. બાજુમાં વયા જાય એટલે એક જ પાટિયું દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. એટલે બાજુમાંથી આવું દેખાય, ઉપરથી જ ખાલી એનું જ દેખાય છે. આ ચોરસ છે જ જેવી રીતે બસમાં દેખાણું એવી રીતે આમાં પણ દેખાશે. ત્યાર પછી ખુરશી, જો તમારી સામે ખુરશી આવી જાય સેમ આમ જ દેખાય, બરાબર ને. ખુરશી તમારી સામે રાખો તો તમને આમ જ દેખાશે. તમે બાજુમાં વયા જાઓ તો અડધી ખુરશી દેખાય તમને, તો અડધી જ દેખાય, એક ભાગ આપણને દેખાય. ઉપર અગસીમાં ખુરશી જોઈએ તો ખાલી બેસવાની એક જગ્યા છે, આ ચોરસ એ જ દેખાય. આ ઉપરનું છે એ આપણને દેખાતું નથી, આછું આમ દેખાય તો કરીએ તો ચાલે એમ. આ ઉપરથી જોતા આવી લાગે. ત્યાર પછી બેટ, સામેથી જોઈએ તો આખું દેખાય, બરાબર. બાજુમાંથી જોઈએ તો કેવું દેખાય છે, અડધું. ઉપરથી જોઈએ તો ખાલી એક આનો આ ઉપરથી જોઈએ તો ખાલી આ ઉપરનું એક જ ગોળ છે ને એ જ આપણને દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. બેટ ઊભું રાખો અને તમે ઉપરથી જુઓ તો તમને શું દેખાય, આ ઉપરનો એક ભાગ છે એ જ આપણને ગોળ આટલો જ દેખાય છે. તો એટલો જ તમારે દોરવાનો છે, બરાબર. ત્યાર પછી કપ, બરાબર. કપનું ચિત્ર છે. હવે આપણે સામેથી કેવો દેખાય છે, સામેથી જોઈએ તો આપણને આવી રીતે દેખાય છે. આમ સામે રાખી દે તો આ એનો જે હાથો છે હાથમાં પકડવાનો એ દેખાશે નહીં, ખાલી આવો જ કપ દેખાશે. બાજુમાંથી જોઈએ તો આ હાથ પકડવાનો દેખાય છે, ઉપરથી ખાલી ઉપરનું આ જ દેખાય, આટલું છે એ ઉપરનું જ દેખાય, આ એક આટલું જ દેખાય, આ નીચેનું આપણને કંઈ દેખાતું નથી. ઉપરથી જોતા કપ આપણને આવો લાગે છે. તમે આવી રીતે કોઈ પણ વસ્તુ જુઓ તો તમને કેવી દેખાશે કે ઉપરથી આવી દેખાશે, સામેથી આવી દેખાશે અને બાજુમાંથી આવી દેખાશે. આ રીતે વસ્તુ ક્યાંથી જોવાની છે એ તમારે શીખવાનું છે. કે તમે ક્યારે પણ જતા હોય, ક્યાંય પણ જતા હોય તો આપણે આ ગમત એટલે કે રમત સાથે, આ એક રમત, આમાં કંઈ શીખવાનું ખાલી જોવાનું જ છે કે કઈ રીતે આપણે જોઈએ તો આપણને શું દેખાશે, કે વસ્તુનો આકાર કેવો દેખાશે એ આપણને બદલતો દેખાશે. સમજાઈ ગયું તમને બધાયને? જો ન સમજાણું હોય તો તમારે શું કરવાનું, ફરી વખત વિડીયો છે એ જોઈ લેવાનો, બરાબર. તો પહેલાં આપણે ટોપી જોઈ, ટોપી તો આપેલી જ હતી. સામેથી જોઈ, બાજુમાંથી જોઈ અને ઉપરથી જોઈ. ત્યાર પછી તમારું પુસ્તક છે એ સ્વાધ્યાય પોથીનું સામે રાખી તો એક દેખાણું, બાજુમાંથી ખાલી પેજ જ દેખાય છે અને ઉપરથી જોતાં પણ આપણને પેજ દેખાશે. બસમાં એમ તમારે બસ સામે કે મોટર સામે તમે રસ્તામાં જતા હોય ત્યારે તમારે જોઈ લેવાનું કે આપણી સામે બસ આવે છે, મોટર આવે છે, ટ્રક આવે છે, કોઈ બીજું રિક્ષા આવે છે. સામેથી શું તમને દેખાશે, ખાલી ડ્રાઈવર ચલાવતો હશે તે જ દેખાશે. પછી તમારી બાજુમાંથી પસાર થશે કે તમે એની બાજુમાં પસાર થશો તો તમને શું દેખાશે, એક સાઈડને બેસેલા બધા વ્યક્તિ દેખાશે. અને પછી અગાસી ઉપર ચડ્યા હોય ને બસ જોઈએ તો કાંઈ નહીં, ઉપરનું એક જ દેખાશે. સેમ જે રીતે બસ છે એ રીતે સેમ તમારે શું જોવાની છે, મોટર જોવાની છે, બરાબર. સીડી, તમારી ઘરે પગથિયા બધાને અગાસી છે તો એ રીતે સીડીની સામે પહેલાં ઊભું રહી જવાનું. સીડી કેવી દેખાય છે તો કે આમાં છે એ રીતે. સીડીની બાજુમાં ઊભું રહી જવાનું એટલે આ રીતે પગથિયા દેખાશે. ઉપર ચડવાનું, ઉપરથી પછી નીચે સીડી જોવાની તો આપણને આ રીતે દેખાશે. પછી કબાટ તો હશે જ બધાને. કબાટમાં તમારા કપડાં તમે લેતા હોય, તમારે જોવાનું શું દેખાશે કે દરવાજા. બાજુમાં જાઓ, આ કબાટનો દરવાજો છે, આની બાજુમાં જઈ શું દેખાય, એક દિવાલ દેખાય આપણને, બીજું કાંઈ દેખાશે નહીં. અને ઉપરથી જોઈ તો આ ખાલી ઉપરનો ભાગ છે એ જ તમને દેખાશે. એ રીતે ખુરશી છે, ખુરશી તમારે સામે રાખી દેવાની, ખુરશીની સામે આપણે બેસી જવાનું તો શું દેખાશે,
આખી ખુરશી. બાજુમાં વહી જવાનું તો શું દેખાય? અડધી. અગાસીમાં જઈને ખુરશી જોવાની તો આપણને જે બેસવાનો ભાગ છે એ અને સેજ અહીંયા આવી રીતે આ ભાગ દેખાશે, એના પાયા દેખાશે નહીં. ખાલી આ અને આ બે જ વસ્તુ તમને દેખાશે. બેટ સામે રાખ્યું તો આખું દેખાણું, બાજુમાં જાય તો અડધું, અને ઉપરથી જોઈ તો ખાલી શું લાગે છે? ગોળ. એ રીતે કપ સામેથી આટલો જ દેખાય, બાજુમાં રાખી તો આખો દેખાય, ઉપરથી જોઈ તો આટલો જ દેખાય. કોઈ પણ વસ્તુ હોય આવી રીતે તમે જોઈ શકો છો. બરાબર. આ તો આપણે સામાન્ય વસ્તુ છે. તમે કુકર છે, ગરણી છે, રકાબી છે, કોઈ પણ વસ્તુ હોય, તપેલી છે કે તમારી થાળી છે, ચમચી છે, તમારી સામે રાખવાની, પછી બાજુમાં જોવાની, ઉપરથી જોવાનું, ચપ્પલ છે, ઘણી બધી દરેક વસ્તુને આવી રીતે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. ત્યાર પછી પેજ નંબર 7 મળી ગયું બધા એ પાછળનું. અને પ્રશ્ન નંબર 2 છે, દર્શાવ્યા મુજબ આકાર દોરો છે, એટલે કે રંગોળી. રંગોળી આપણે ક્યારે બનાવીએ છીએ? બધાય દિવાળીમાં. બરાબર. તો તમને રંગોળી આવડે છે? ન આવડતી હોય ને, બરાબર, તો તમારે શીખવી છે ને. તો હું શીખવાડીશ તમને. પણ તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? તમારે અહીંયા ડોટ્સ આપેલા નથી, એટલે કે ટપકા આપેલા નથી. તમારે જો ટપકા હોય તો જ આપણે એને વ્યવસ્થિત દોરી શકીએ. જો ટપકા જ ન હોય તો આપણે કેવી રીતે એને દોરી શકીએ? તો આ ડોરી આપણે કંઈ આમ મન પડે એમ દોરી શકાય? આ શું આમ રંગોળી થઈ ગઈ કહેવાય? કે ચાલો આ રંગોળી થઈ ગઈ. આ વ્યવસ્થિત લાગે નહીં. આવી રંગોળી વ્યવસ્થિત થાય નહીં. પણ ડોટ્સ આપણે આવી રીતે જોડ્યા હોય કે આ 1 2 3 ટપકા તમે આપણે ડોટ્સ કરી લીધા. બરાબર. આ ડોટ્સને તમે આમાં વ્યવસ્થિત જોડો તો વ્યવસ્થિત થશે. થાય વ્યવસ્થિત કે ન થાય? આ વ્યવસ્થિત થાય. બરાબર. તો તમારે રંગોળી શીખવા માટે તમારે શું કરવું પડશે? જે આ ડિઝાઇન દોરી છે એમ જ છે કે દર્શાવ્યા મુજબના આકાર દોરો. તો પહેલાં તમારે આ સાવ સીધી જ લીટી દોરવાની છે. આમાં આપણે સ્કેલનો ઉપયોગ ક્યાંય પણ કરવાનો નથી. ખાલી ડોટ્સ અને પેન્સિલ જ, એટલે કે ડોટ્સ જોડતા શીખવાનું છે. ટપકાને છોડી અને ચિત્ર બનાવવાનું છે. તો આ ચિત્ર બનાવવા માટે તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? આવી રીતે ડોટ્સ કરવા પડશે. બરાબર. આવી રીતે 1 2 3 તમારે સ્કેલ રાખી અને આ ટપકા કરી લેવાના છે. ડોટ્સ બનાવી લેવાના છે. આમ 10 બનાવવાના છે, 15 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 આ 12 એક અહીંથી આપણે કરી દઈશું એટલે 13 ટપકા આખા પેજમાં કરવાના છે અને 10 આમ ઊભા કરવાના છે. બરાબર. આ રીતના ટપકા તમે બધાય ડોટ્સ છે ને કાલે કરી રાખજો નીચે વ્યવસ્થિત એકદમ. આવી રીતે મારા ડોટ્સ તમે જુઓ છો ને એ રીતના તમે કરી લેજો. બરાબર. એટલે આપણે છે ને કાલે આ રીતે રંગોળી બનાવીશું. જો ટપકા વ્યવસ્થિત હશે તો જ વ્યવસ્થિત થાય, નહીતર થાય નહીં. જો ટપકા જ ન હોય આપણા વ્યવસ્થિત તો કંઈ થાય નહીં. તમને કોરું પેજ હોય, કોરા પેજની અંદર હું બતાડું કે ભાઈ આમાં તમને વ્યવસ્થિત દેખાશે તો કે નહીં. એમને વ્યવસ્થિત કંઈ થાય નહીં. આપણી પાસે હોય કંઈ કોરા પેજમાં આપણે દોરીએ. જો તમે સીધું ડોટ્સ મેં તમને દોરી બતાવ્યા કે ભાઈ આ ડોટ્સ આપણે કર્યા છે. તમારે સ્કેલ રાખી અને ડોટ્સ આવી રીતે કરી નાખવાના છે કે આમ થોડું થોડું અંતર રાખી 3 4 5 પાછા એની નીચે આમ આંગળી રાખતી જવાની. પેન્સિલ સ્કેલ રાખીને આમ કરી લેવાના. છાપેલા તૈયાર નથી આવ્યા. જો આમાં સીધી લીટી કરવી હોય આપણે તો કરી શકી. પછી ડોટ્સ વગર થાય નહીં. સહેજ આડવડા હોય તો ચાલશે. બરાબર. તો હવે તમારે આમ જોડવાનું આવે તો કે 2 ડોટ્સ આપણે જોડી દીધા. બરાબર.
પછી આને આમ એક જોડી દીધું, સાવ સીધી થઈ ગયું. આને આમ જોડી દીધું. વળી પાછું આને આમ કરી દે, અહીં ડોટ્સ નથી, આમ કરી લીધું. એક અહીંયા કરી લીધું, અહીંયા આમ કરી લીધું, આને આમ જોડી દીધું. તો ડોટ્સ વ્યવસ્થિત કરેલા હોય તો વ્યવસ્થિત થાય. પછી જો બીજું ચિત્ર છે અહીંયા તમારું, તો એમાં પણ ડોટ્સ હોય તો તમારે આમ કરી વી બનાવવાનો. તો આ રીતના તમારે ડોટ્સ જોડતા શીખવાના છે. તો તમારે બધાએ કાલે શું કરવાનું છે, આટલામાં 15 ડોટ્સ અને આડા 10 આવી રીતે બધાએ ડોટ્સ તૈયાર રાખવાના છે. એટલે કે મીંડા કરી અને તૈયાર રાખવાનું છે. એટલે તમને રંગોળી બનાવતા આવડી જાય. અઘરી સાવ સહેલું છે. તમારે ખાલી એક મીંડાની જ આવી રીતે લાઈન તૈયાર કરવાની છે. તમારે આજે જાજુ નહીં હોમવર્કમાં, આટલું શીખવાનું, બરાબર. બીજું શું શીખવાનું, એકડા. એ પછી ગણિત ગમ્મત, એટલે કે ગમ્મત એટલે કે રમત. આપણે રમત રમતા રમતા એક જાતની રમત છે. પહેલાં આપણે શીખી દઈએ ડોટ્સ કરી એટલે ગણતા આવડી જાય કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 લાઈન આમ કરી, પછી 10 લાઈન આમ કરી. બધાય ડોટ્સ ગણો તો કેટલા થાય, તો કે 150 થાય. એટલે એ પણ પાકું થઈ જાય. આપણને ભેગી ભેગી રંગોળી બનાવતા આવડી જાય. એટલે તમારું આજનું હોમવર્ક કાંઈ નથી, ખાલી શું છે, આ ડોટ્સ બનાવવાના છે, એ જ છે. એ સિવાય કાંઈ છે નહીં. બનાવશો ને બધા? ઓકે. તો સમજાઈ ગયું બધાને? શું શીખા? તો કે સામેથી, બાજુથી અને ઉપરથી ક્યાંથી જોવું. આપણા પાઠનું નામ શું છે? ક્યાંથી જોવું, એટલે કે કેવી રીતે જોવું. જોવાથી વસ્તુનો આકાર બદલાય છે. દરેક વસ્તુ જોવાની. તો હવે આપણે કાલે શું શીખીશું? રંગોળી બનાવતા શીખીશું. શીખવી છે ને? તો તમારે બધાએ ડોટ્સ બનાવવા પડશે. કાલે કરી લેજો બધાએ. ઓકે, બસ આટલું જ.